દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોત્રી ખાતે સર્વજ્ઞાતિ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। લગ્ન ઉત્સવમાં 14 જેટલા નવદંપતીઓ જોડાયા હતા। વડોદરા ગોત્રી ખાતે સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પિંકીબેન સોલંકી, આયોજક સંજય સોલંકી દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલા નવદંપતીઓ આજે લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા। સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર, ગુજરાત પ્રદેશ વિપક્ષ નેતા કોંગ્રેસ અમિત ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી મહાનુભાવો દ્વારા નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવદંપતીઓને ઘરવખરી સામગ્રી પણ ટ્રસ્ટ દ્વારા દંપતીઓને આપવામાં આવી હતી। ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરાયું છે, જેમાં ઉપસ્થિત વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા, ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી અમિત ચાવડાજી પધાર્યા હતા અને લોકસભાના ઉમેદવાર જસપાલસિંહજી પધાર્યા હતા। એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રકારનું અમે સમૂહ લગ્નનું આયોજન જ્યાં સુધી થાય ત્યાં સુધી કરતા રહીશું, જેમાં આપણે બપોરના આટલી મોંઘવારીમાં અમે સારું કર્યાવર આપીએ અને સારા એમને અરમાન પૂરા કરીએ એવી અમારી છઠ્ઠું સમૂહ લગ્ન આયોજક શ્રી પિંકીબેન સોલંકી પ્રમુખ અને હું સંજય સોલંકી આવનાર તમામ વ્યક્તિનું હાર્દિક દિલથી સ્વાગત કરું છું અને ગુજરાત વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા, એટલે એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રેસ મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવેલા તમામને કદાચ કોઈ તકલીફ પડી હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું। સતત 6 વર્ષ પૂરા થવા આવ્યા છે, આ છઠ્ઠું વર્ષ છે। આવતા વર્ષે પણ આ જ રીતે 7મું વર્ષ ચાલુ થશે અને ફરીથી અમે કરીશું અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી સનશાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ લગ્ન ઉત્સવ ચાલુ રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.